આ વિડીયોમાં અમે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલા પૂર્વ નિર્ણયના સિદ્ધાંત, જેને ડોક્ટ્રીન ઓફ સ્ટેર ડિસાઇસિસ અથવા પ્રેસિડેન્ટ પણ કહેવાય છે, તેની વિગતો જોઈશું. આ કાયદાનો એક અગત્યનો ભાગ છે. આ સિદ્ધાંત લેટિન કહેવત સ્ટેર ડિસાઇસિસ પર આધારિત છે, જેનો અર્થ છે કે અગાઉ લેવાયેલા નિર્ણયોને વળગી રહેવું. આ સિદ્ધાંત મુજબ વડી અદાલત દ્વારા નક્કી કરાયેલ કાનૂની સિદ્ધાંત સમાન હકીકતોવાળા કેસોમાં નીચલી અદાલતો માટે બંધનકર્તા બની જાય છે. ભારતના બંધારણની કલમ એ લાયકાત સ્પષ્ટ જોગવાઈ કરે છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલો કાયદો દેશની તમામ અદાલતો માટે બંધનકર્તા રહેશે. તેવી જ રીતે હાઈકોર્ટનો ચુકાદો પણ તેના રાજ્યની નીચલી અદાલતો માટે બંધનકર્તા છે. આ સિદ્ધાંતના મુખ્ય ફાયદાઓમાં કાયદામાં નિશ્ચિતતા, એટલે કે કેસના નિર્ણયની આગાહી, સમાન ન્યાયની ખાતરી અને કોર્ટનો કિંમતી સમય બચાવવાનો સમાવેશ થાય છે. આનાથી ન્યાય પ્રક્રિયા ઝડપી બને છે. આ સિદ્ધાંતના કેટલાક અપવાદો પણ છે, જેમ કે ઓબિટર ડિક્ટા, એટલે કે ચુકાદામાં મુખ્ય મુદ્દાની બહારની માત્ર ટીકા ટિપ્પણી બંધન કરતા નથી. બીજું, પર ઇન્ક્યુરિયમ, એટલે કે ભૂલથી અથવા કાયદાની અજ્ઞાનતામાં અપાયેલો ચુકાદો પણ બંધન કરતા રહેતો નથી. બંગાળ ઇમ્યુનિટી કુ લી વી સ્ટેટ ઓફ બિહારના ઐતિહાસિક કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે કલમ ઇન્સાઇટ મુજબ તેનો ચુકાદો અન્ય અદાલતોને બંધન કરતા છે, પરંતુ સુપ્રીમ કોર્ટ પોતાના જ ચુકાદાથી બંધાયેલી નથી. તે જૂના ચુકાદાને રદ કરીને નવો સિદ્ધાંત પ્રસ્થાપિત કરી શકે છે. નિષ્કર્ષમાં પૂર્વ નિર્ણયનો સિદ્ધાંત ભારતીય ન્યાય વ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. તે કાયદાના શાસનમાં સ્થિરતા જાળવી રાખે છે અને સમાન ન્યાયની ખાતરી આપે છે, પરંતુ ખોટા નિર્ણયો સુધારવાનો માર્ગ પણ ખુલ્લો રાખે છે. આ વિડિયો જોવા બદલ આભાર. પૂર્વ નિર્ણયના સિદ્ધાંતની આ અગત્યની ટૂંક નોંધ અહીં પૂર્ણ થાય છે.